ભીમ અગિયારસના પર્વે લોખંડ બજાર સ્વામિનારાયણ મંદિરે ભગવાન શ્રી હરિને કેરીનો અન્નકૂટ ધરાવાયો હતો. પવિત્ર ભીમ અગિયારસના દિવસે લોખંડ બજાર સ્વામિનારાયણ મંદિરે કેરીના અન્નકૂટનું વિશેષ આયોજન કરાયું હતું. કેરીના અન્નકૂટના દર્શનાર્થે હરિભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અન્નકૂટ કેરીની પ્રસાદી ગરીબો, વિદ્યાર્થીઓ, જરૂરિયાતમંદોને વિતરણ કરાશે. જેણે વચન પ્રમાણ વ્રત આદર્યું ભૂરે, જેણે વચન પ્રમાણ વ્રત આદર્યું તેણે કારજ પોતાનું સર્વે કર્યું. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ મંદિર લોખંડ બજાર ભાવનગરની અંદર દર વર્ષે ભવ્ય કેરીનો અન્નકૂટ થાય છે. ભાવનગરના ધર્મપ્રેમી જનતા અહીંયા કેરી ભગવાનને અર્પણ કરે અને એ અહીંયા અન્નકૂટના રૂપમાં સંતો ભક્તો અહીંયા ભગવાનને કેરી ધરાવે છે. આજે ભારતીય સંસ્કૃતિમાં હિન્દુ તહેવારોની અંદર નિર્જળા એકાદશી, જેને ભીમ એકાદશી પણ કહેવામાં આવે છે, એનું મહત્વ બહુ અલૌકિક હોય છે. આજે ખાસ કરીને ધર્મપ્રેમી જનતાઓ દેવ મંદિરોની અંદર ખાસ દર્શન કરવા માટે જાય છે અને ભગવાનને કેરી અર્પણ કરે છે. આજે ભીમ એકાદશી, નિર્જળા એકાદશી હોવાના કારણે લોકો એકાદશી રહેતા હોય એના કારણે લોકો જળ ભરેલી માટલી પણ ભગવાનને અર્પણ કરે છે. એવો વિશેષ પ્રોગ્રામ આપણે લોખંડ બજાર મંદિરની અંદર ઉજવવામાં આવ્યો છે. ખાસ કરીને આજે કેરીનો અન્નકૂટ છે. આજે લોકો એકાદશીના દિવસે કેરીનું દાન પણ કરતા હોય છે, એટલે ભગવાન સમક્ષ કેરીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે. આશરે 700 કિલો અન્નકૂટ કેરીનો થયો છે અને આ કેરીના અન્નકૂટના દર્શન ભાવનગરની ધર્મપ્રેમી જનતાઓએ ખૂબ સારી રીતે કર્યા છે. મંદિરના કોઠારી સ્વામી લક્ષ્મીનારાયણ દાસજી સ્વામીએ આપ સર્વને ખૂબ રૂડા આશીર્વાદ પણ આ પ્રસંગે પાઠવ્યા છે. જય સ્વામિનારાયણ.